નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે આલ્કાઇલેશન, એસાઇલેશન અને કાર્બન એમાઇન પ્રક્રિયા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ કે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા. તેની અંદર આપણે વાત કરીએ કે પ્રાથમિક આલ્કાઇલ એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર બને છે, જે અસ્થાયી હોવાથી નાઇટ્રોજન વાયુ મુક્ત કરી આલ્કોહોલમાં ફેરવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણે વાત કરીએ કે પ્રાથમિક આલ્કાઇલ એમાઇનની જ્યારે નાઇટ્રસ એસિડ કે જેની માટે આપણે ફોર્મ્યુલા લખીએ છીએ HNO2, તો નાઇટ્રસ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણને આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે, જે અસ્થાયી હોવાથી નાઇટ્રોજન વાયુ મુક્ત કરી અને અનુવર્તી અંતે આપણને આલ્કોહોલની અંદર કન્વર્ટ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે આપણને આલ્કાઇલ એમાઇન આપણને આપેલી છે, એની આપણે નાઇટ્રસ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે NaNO2 અને HCl ની પ્રેઝન્સમાં આપણે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણને અસ્થાયી આપણને નિપજ મળે છે, અને તેનું ફરીથી આપણે જળ વિભાજન એટલે કે હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે ત્યારે આલ્કોહોલની અંદર આપણે રૂપાંતર થાય છે, અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે, અને એક હાઇડ્રોજન અને ક્લોરીન જોડાઈને આપણને HCl આપણને મળે છે. અહીં આપણે એક્ઝામ્પલ લખીએ કે ઇથેન એમાઇન છે, તો ઇથેન એમાઇનની આપણે નાઇટ્રસ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે NaNO2 અને HCl ની પ્રેઝન્સમાં જ્યારે આપણે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણને અસ્થાયી નિપજ મળે છે, અને એનું ફરીથી જ્યારે આપણે હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે ત્યારે અંતે આપણે ઇથેનોલ એટલે કે આલ્કોહોલની અંદર આપણે રૂપાંતર કરવામાં આવે છે, અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે નાઇટ્રોજન અને હાઇડ્રોક્લોરિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. સેકન્ડ પોઈન્ટ થી આપણે વાત કરીએ કે એરોમેટિક સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે. આ ક્ષારનો ઉપયોગ એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં થાય છે. કે વિદ્યાર્થી મિત્રો, એ આપણે સેકન્ડ પોઈન્ટ્સ ની અંદર આપણે વાત કરીએ
કે જે એરોમેટિક જે સંયોજનો છે કે જે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને એ આપણને ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે અને આ જે ક્ષારનો જે ઉપયોગ જે છે એ એરોમેટિક સંયોજનના અહીંયા આપણે સંશ્લેષણમાં અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે એનિલિન જે છે કે એનિલિન ની અહીંયા આપણે નાઇટ્રસ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે NaNO2 અને HCl ની પ્રેઝન્સમાં જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે અનુવર્તી આપણે C6H5 N2Cl એ આપણને નિપજ મળે છે અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને NaCl અને 2-isomol H2O એ આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે પ્રાથમિક આલ્કાઇલ એમાઇન અને એરોમેટિક સંયોજનની આપણે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા એ આપણે સમજ્યા છીએ. નેક્સ્ટ ટોપિક એ આપણે વાત કરીએ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. કે નેક્સ્ટ અહીં આપણને જે ટોપિક અહીં આપણને આપેલો છે જે એમસીક્યુઝ માટે અથવા તો થિયરી પોર્શન તરીકે આપણને પૂછી શકે એવો એ પ્રમાણે છે. એટલા માટે આપણે મોસ્ટ ટાઈમ આપણે ક્વેશ્ચન તરીકે લઈએ છીએ કે એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા અથવા તો એમાઇન સંયોજનોની હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. તો એની અંદર આપણે વાત કરીએ કે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા અનુવર્તી આપણને સલ્ફોનેમાઇડ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. કે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની હિન્સબર્ગ પ્રક્રિયક જે અગાઉના લેક્ચરની અંદર પણ આપણે ભણી ચૂકેલા છો કે હિન્સબર્ગ પ્રક્રિયક જે છે કે જેને આપણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તરીકે પણ આપણે હાલ ઓળખી શકીએ છીએ. તો જે હાલના સમયની અંદર આપણે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો હિન્સબર્ગ પ્રક્રિયક સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણને સલ્ફોનેમાઇડ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ઇથેનેમાઇન જે છે તો ઇથેનેમાઇન ની આપણને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ C6H5SO2Cl સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી એક હાઇડ્રોજન અને અહીંયાથી એક Cl એટલે કે HCl એ આપણને દૂર થાય છે અને અનુવર્તી આપણને C2H5NH SO2 C6H5 એટલે સેકન્ડરી એમાઇન આપણે મેળવી શકીએ છીએ. N-ethyl સલ્ફોનેમાઇડ અહીં આપણે નિપજ આપણે બનાવટ કરી શકીએ છીએ. તો પ્રાઇમરી એમાઇન માંથી આપણે હિન્સબર્ગ પ્રક્રિયક દ્વારા આપણે સેકન્ડરી એમાઇન ની અંદર આપણે રૂપાંતર કરી શકીએ છીએ. તો એની અંદર આપણે વાત કરીએ કે જે આપણને N-ethyl જે સલ્ફોનેમાઇડ આપણને નિપજ મળે છે તો એની અંદર કે સલ્ફોનેમાઇડ નિપજની અંદર નાઇટ્રોજન પરમાણુ પાસે એક હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોવાથી
પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સલ્ફોનેમાઇડ સમૂહની હાજરીને કારણે તે પ્રબળ એસિડિક હોય છે અને તેથી તે આલ્કલીમાં તે દ્રાવ્ય હોય છે જ્યારે આપણે વાત કરીએ કે સેકન્ડરી અમાઇનની આપણે ઉદાહરણ તરીકે લઈએ કે C2H5 NH C2H5 N ethyl ઇથેનેમાઇન એની જ્યારે આપણે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે જ્યારે પ્રક્રિયા કરો છો C6H5 SO2Cl સાથે ત્યારે એક હાઇડ્રોજન અને એક Cl જોડાઈને આપણને HCl આપણને દૂર થાય છે તો અનુવર્તી આપણને નિપજ આપણને પ્રાપ્ત થાય છે NN ડાઇથાઇલ સલ્ફોનેમાઇડ જે આપણે તૃતીય એમાઇન આપણને પ્રાપ્ત થાય છે તો દ્વિતીય એમાઇનમાંથી આપણે તૃતીય એમાઇનની અંદર આપણે રૂપાંતર કરી શકીએ છીએ તો આની અંદર આપણે વાત કરીએ કે આ સલ્ફોનેમાઇડમાં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલ ન હોવાથી તે એસિડિક હોતા નથી તેથી તે આલ્કલીમાં અદ્રાવ્ય હોય છે કે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી એ પ્રમાણે કે પ્રાઇમરી અને દ્વિતીય એમાઇનની જ્યારે આપણે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણે સલ્ફોનેમાઇડ નિપજ બનાવી શકીએ છીએ એટલે કે પ્રાઇમરી એમાઇનમાંથી દ્વિતીયક આપણે બનાવી શકીએ છીએ અને દ્વિતીયકમાંથી તૃતીયક સલ્ફોનેમાઇડ ની અંદર આપણે રૂપાંતર કરી શકીએ છીએ પરંતુ આપણને એક કન્ડિશન આપણને તૃતીયક એમાઇન માટે આપણને આપેલી છે જે વધુ વારંવાર આપણને MCQs ની અંદર આપણને પૂછાય છે કે તૃતીયક એમાઇન જે છે તો તૃતીયક એમાઇનમાં કોઈ હાઇડ્રોજન પરમાણુ જોડાયેલ ન હોવાથી આ પ્રક્રિયા થતી નથી કે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન ની અંદર કે હાઇડ્રોજન નાઇટ્રોજન પરમાણુ સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોવાથી એ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી આપણને દ્વિતીયક અને તૃતીયક સલ્ફોનેમાઇડ આપણને નિપજ બનાવે છે જ્યારે તૃતીયક એમાઇન ની અંદર નાઇટ્રોજન પરમાણુ સાથે કોઈ હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોવાથી તે કોઈ પ્રક્રિયા કરી શકતું હોતું નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચર ની અંદર આપણે બે ટોપિક ની અંદર આપણે ચર્ચા કરી છે એક નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા અને સેકન્ડ જે છે કે એમાઇન સંયોજનોની હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કે જેની અંદર MCQ જે છે વારંવાર પૂછાતો આવે છે
કે આપણને ક્વેશ્ચન એ રીતે પણ અહીંયા આપણને પૂછી શકે છે અહીંયા કે નીચેનામાંથી હિલ્સબર્ગ પ્રક્રિયક સાથે કયું સંયોજન પ્રક્રિયા કરી શકતું હોતું નથી? તો એ આપણને ઓપ્શન અહીંયા આપણને આપેલા હોય છે 4 પ્રાઇમરી, દ્વિતીયક, તૃતીયક અને એક બીજો એ આપણને એ રીતનો પ્રાઇમરી એમાઇન આપેલો હોય તો આપણને ખબર છે કે તૃતીયક એમાઇન જે છે એ હિલ્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી શકતું હોતું નથી. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.